તનુજી હા બોલા બોલ આપણે લાલભાઈ નેતા બેહણા જાવ ને અને નાથુજી એ બપ બેહણમ નહીં આવતા તમે કલું બેહણમ નહીં આવતા લાલભાઈ નું નહીં બોલતો નહીં આવતું તમને તો હું કહું લાલભાઈ ઘેર એમના કાકાના ડોહાના કાકાનું બહેનું હે હા હેડો બેહણું ત્યાં લાલભાઈ મરી ગયા લાલભાઈ નહીં લે મરી ગયા આ તો હું તળી ગયો તરી જો ક્યાં તારી નહીં ગો મરી ગો મરી ગયો મરી ગયો ને મરી નહીં લાલભાઈ શું કહ્યું નોનોજી બેહો આજો લાલભાઈ આ તમનું આવું થઈ ગયું હે वो दुख भरी कहानी है राणा जी એ તો કો તો ખરા તો ખબર પડે ને અમને બોલુથી રડશો ને हमारा ये हमारा जी બહુ નામ રે તો ખબરી તો પડશે જ ને એવું હો તા શું કરી આવો हमारा કાકાના દાદા હા એટલે મારા વડીલ સવારમાં હા રાતે એવા હુઈ ગયા ભૂલી ગયા હા ફરી હુઈ ગયા ફરી ગયા ના ખબર પડ્યું એવા ખાટલામાં બેઠા હતા હા ખાટલામાં બેઠા ફરી એમને દાંતણ લીધું દાદા લીધું હા હા દાંતણ ફરી કરતા ફરી ના મર્યા ના ફરી મોઢું ધોયું ફરી ચા બનાવ્યો ફરી ચા પીવા બેઠ્યા ફરી ચા પીતા ફરી ના ચાલે મળશે ટોસ્ટ બિસ્કિટ મંગાયા હા ટોસ્ટ બિસ્કિટ હા ટોસ્ટ બિસ્કિટ મંગાયા એક પેકેટ પર પૂરો ખાઈ ગયા ભાઈ આખું પેકેટ અને 1 લીટર તો ચા પી ગયા ટેકનોલોજી અચ્છા લીટર ચા પી ગયા ટેકનોલોજી વાળા લીધા એટલે આ તો નવી ક્વોલિટી હે રે લાલભાઈ ચોથી લાયા બોલ એક ટોસ્ટ બિસ્કિટ ખાઈ ગયા 1 લીટર ચા પી ગયા ફરી ગરમ પાણી મેલ્યું ફરી એવા નાવા બેઠા अच्छा ફરી નાતા ફરી ના એવા નહીં રહ્યા કોનો ડોહો ચારે મળવાની એ તો ખબર નહીં એમના પૂર્વજ ચારે ગયા ખબર નહીં પડી ના ડોહો નહીં પણ એમના દાદાના ખબર નહીં આવતી ફરી ફરી એવા નહીં રહ્યા એટલે પછી ફર્સ્ટ ક્લાસ સંતૂર તો પોચ સાબુ વાપરી નાખે બોલો આપડે બેઠા બસ ખાતુજી ભાઈ તું નહીં રડવાનું ખબર નહીં અમને આ તો કાઈ તો રડવું પડે થોડું ભાઈ લાલભાઈ કોને પડે તો બહુ મોટું છે પાઇપ નખારી પાઇપ બોલે હું શું કહું હમણાં શું કહું પાકે કેટલી ચોરી થઈ બોલે વાળનું પંચર કરાવ્યું લે એમને વાળ હતો વાળ કોનો થઈ ગયો પંચર પાડ્યું તમને નહીં ખબર કે ડોક્ટર ને ડ્રીલ મશીન ગાળ દીધું ભાઈ अच्छा તારી ઢીલ મશીન કાઢી દીધું ઓપરેશન જેવું કર્યું મોટી રૂમ હતી રૂમ ની અંદર મેં ગયેલા એટલે આપણે તો જવાના હતા ના જવા દે તે ઘડીએ હું નતો
મારા બાપાનો બાપો હતો પાછો ફરી અમે બધા ગયા પણ અમને જવા ના દીધા મને એવું તો મંડળ ના ગાવ્યું. શું કર્યું શું નહીં એ ખબર નહીં વાત તો કઈ ના કરતા રહી. તે ભાઈ નહીં રહ્યા નહીં ફર્સ્ટ ક્લાસ લુગડો કાઢ્યા યાર હા હા ફર્સ્ટ ક્લાસ એટલે નવો. નવો એટલે 7200 રૂપિયા ચોરી કાઢી યાર એ તો પહેલી જોઈ આટલો ભાવ. એ તારી. મેં તો પહેલે જ ખબર હતી. તારે વળી આવે તો લાઈન થી આવું દે. વચ્ચે તો યાર. ગયડા શું આના હતા તમે આનાથી ગયડા લુગડું પહેરે એટલે ઈ તો અરે ખબર. એક નંબર નું અરે હમણાં લુગડે આવી કટલેલી ના પડાય કટલેરી. આ તમારે બહુ જોર મારે તો 500 રૂપિયા ચોરી હશે હે, હોય ને. 7200 રૂપિયાની જોડી કાઢી કેસરી મારી હા. કેસરી મારી ફરી પહેરતા 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 ફરી ના ઓ તારી. લુગડા પહેરી રહ્યા લુગડા પહેરી પછી બહાર નીકળ્યા હા. 2 પગથિયા ઉતર્યા ચંપલિયા પહેર્યો પેલો પહેર્યો. ચંપલિયા અમને ખુદ આપે હા. તઈ? ચંપલિયા પહેર્યા ફરી ઉભા રોડે ચડ્યા હા. ઉભા રોડે ચડ્યા ફરી ગયા. ના ચોકડે પહોંચ્યા થોડું ખાઈ ખાઈ એમને લાગુ છે. ભાઈ ચોકડી પહોંચ્યા ફરી. એ ભાઈ આ શું છે? ભલે કાયદા દગા છે આગળ ટેકનોલોજી વાળી છે. આપણી મોટી અગરબત્તી. આવડી મોટી અગરબત્તી વાળી. તમને ના ખબર પડે. આ તો નવી માર્કેટમાં આવી ગઈ છે. આવડી મોટી અગરબત્તી. એવું ભાઈ ભલુભાઈ આવા ગયા તો જતા ગયા પણ તમને પોલ્લા પાડ દે છે આતે જો તેલ બેલ મારો લે આતે હોય તો આ તેલ લાવવાનું. તું કેમ ધૂપ મારતો દીવાનો મારો આ ફરી કહેજો આડાના અગરબત્તી નહીં, તો આવડ્યા દેખો. ટેકનોલોજી. ટેકનોલોજી નહીં ટેકનોલોજી. ત્યાં. ચોઈ આવે. આ બધું નવું ખુલ્યું છે, અહીં લાવે છે. ફોટો દેખાય આમ ફોટો બોલાવે. થોડુંક રડો બધા ખોટું લાગી જશે. અબે સાલે કે છે આવે હવે. હા. શું થયું તું ફરી એવા ચોકડી હોલી પહોંચ્યા એવા ચોકડી પહોંચ્યા ફરી ધીરે બસ આવી બસ આઈ. બસ ઉપર ચડી ગઈ. ના એવા બસ ની ઉપર ચડ્યા એવા બસ ઉપર ચડ્યા. ઓહો. ફરી બસ આઈ એવા ઉપર ચડે અંદર ગયા આનંદ ની ટિકિટ ફરાય આનંદ દાબેલી ખા. ફરી ટિકિટ ફરાય હા. ફરી બસ જતા 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 ફરી ફરી ગઈ બસ? ગયા. ના આનંદ ચોકડી યાર આનંદ ચોકડી ફરી એવાય આમ ઉતરતો પડી ગયા. ફરી ગયા. ના હવે ઉતર્યા નાથાજી, મારી વાત સાંભળો. એટલે અમને આપણે હે ને ફરી શાંતિ આવીશું, અમની વાત સાંભળશું. અત્યારે કહો કે નહીં આવું સાંભળી એવું કહી દો. હા, ખોટું લાગી જાય. તું નહીં યાર, આ હમણાં ડોહો ને ડોહો ને ચારે જવાનું હે. હરખું બોલતા નહીં જવાય ને ધોયા કરે હે. ભાઈ ચાલે ગયા યાર. કચરા યાર. અલ્યા બહુ જ ખરો કે અમને કહાની અમે પોલી છે વાનાજી તમને શરમ આવી જો આ બેના માયા કહાની તમારી એમનું ખબરી જોવે તમે બેઠા કરો હો ઘરમાં 2 કલાક સુધી નહીં બેસતા હવે હવે. તો એક જાતની આ તો મારા દાદાને અલ્યા ના રે શું ના રે. એમની કથા કહેવાય કહાની એટલે કથા બરાબર છે અલ્યા નાસી આ કેના યાર એટલે યાર ઓનો તમે વાપરો ને યાર. તમારી તો મને પોડ હે. ચશ્મા ચેક ના લો. એ શું ઉષ્ણ એવું લાગે. ટેકનોલોજી વાળા ચશ્મા હે. લાયક આવે એમ કે હે. ફરી શું થયું તા? એવા બસ માં ઉતર્યા ઉતર્યા.
ફરી ધીરે ધીરે જીવો તો લાગે ફુકારા મારા હે. ધીરે 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 ફરી ગયા ના ચાલે જશે હોટલમાં ગયા જશે ચાલ્યા બધે હાલ. હોટલમાં બેઠ્યા હા ફરી ઓર્ડર આવ્યા એક ડીશ ખમણ, એક ડીશ જલેબી, મુંદી, ભજીયા, પછી સમોસા, શાકપુરી હા. બધું ટોટલિંગ છેલ્લે ખાતા ખાતા મંચુરિયન પણ મંગાવ્યું. હા. ખાવાના બહુ શોખીન હતા અને યાર ખાવામાં તો એવા એકો યાર 17 કિલોના લાડુ એકલા ખાઈ ગયેલા લ્યા. ઓહો, 17 કિલોનો લાડુ એકલા ખાઈ ગયેલા. હા એટલે તો નહીં ચાલેલું હે ને. એમ પાણી જોઈને તો કહો તમે. અને ફોટો જો એમાં ભાગ જેવા હે દોર ખરા. જાતી જો જાતી એ તો મને દેખાય. એ જો દેખાય. મટુ બિલાડી જેવો દેખાય તો બધું છત્રીની ચાટી દેખાય બોલે તો લાલ ફરી ક્યાં જમે ફરી ઊંચા વાળ બરોબર. બધી આઈટમ મંગાવી, હા મંગાઈ બધું ખાઈ ગયા. ખાઈ ગયા. મંચુરિયન રાઈસ છેલ્લું મંગાવ્યું. હા મંગાઈ મંચુરિયન રાઈસ ખાતા 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 ફરી ગયા. ના, બધું ખાઈ ગયા. ફરી પાણી પીધું. પાણી પીધું બધું ભાઈ અમને એક જગ ભરીને પાણી પી ગયા. આપણો માર્કેટ બેસો બી જાય પાણી એમાં હાથી જેવા હતા. વાડી જાય તો વિચારો ભલજી પાટે માતાની લાગે બે હાથી જેવા વાત તો વંજન કપાય દુસાઈ દે ઊંચા થાય. હે એવું નહીં બોલવાનું. આપણે લાલભાઈ ઘેર આયા હે. હલકું બોલો યાર. ફરી ફરી તમારી વાત પૂરી કરો. મંચુરિયન રાઈસ ખાઈ ગયા. પાણી પી ગયા. પછી ધીરે 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 આવતો 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 ફરી ગયા. ના રિટર્ન આવતી બસ આવી. ફરી પાછા રિટર્ન બસ માં બેઠ્યા. ફરી બસ આવતા 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 ફરી બસ આવી. ના પાછી આપણી ચોકડી ઉપર આવી ગઈ. ફરી બસ મહિને અત્યારે ઉતર્યા. ઉતરી ગયા. ઉતરી ગયા બુડો. હા એવું હા? એટલી તો હિંમત એમાં હેડવાની. ના હોય એટલે ગયડા ટકા તો હિંમત એટલી બધી. હવે કેટલી ઉંમર તમને લાગે? જેટલી ઉંમર 172 વર્ષ. હોય તારી 172 આપડે બધે મોટા આપણે મોટા ને આપડા દાદાના દાદા હું ચાલી કાઢો તો હાલ મેં એની બબે પેઢીઓ કાઢી બબે પેઢીઓ. તમે શું મોણા હરવાનાજી? હા એમાં બસ માં ઉતર્યા. હા ઉતર્યા ફરી ઘેર આવતા 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 ફરી ના ના ઓરે રોગો ગયો ત્યારે તો મને ખબર જ નહીં. હું જોડે હોત તો ડબે તો ગોગલો એમાં ઘેર આવી જાય બુડો. ઘેર આયા ફરી કહ્યું રોણા જપાવવાના હા કોણ વેચરી ગાલી કે બ્લૂટૂથ વાળી આપણા થોડા કોણ આવતી જેવા છે એટલે કોણ જવાય ને અને એમાં ઘેર આવી ગયા. ઘેર આવી જોયું દરવાજો બંધ છે. એમને લાગ્યું બધા ખેતરમાં ગયા. પછી શું મારા રોનાજી શું વાત કરું તમને. એવા ધીરે 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 ફરી ખેતર બાજુ ગયા. ના મને એટલે આ ઓમની આ વાતો વાપરીને તો હે ને મને ઊંઘ આ મળી હોય. મને તો બહુ રીત ચડે ફરી ખેતમ પહોંચ્યા. હા ખેતમ પહોંચ્યા જોયું તો બધા બાજરી વળતેલા. હવાય પેલા એમને એવું લાગ્યું કે મારા પેલા બે ભડદ્યા ઘેર ભૂખ્યા છે. એટલા માટે એવા લેમડા ઉપર ચડ્યા. હમણાં પર જડ્યા આપણ તો જયા ફાઈનલ લેમડા પર આમ ચડ્યા એટલે લેમડા પર ચડતો 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 ફરી ના હું હતો ને હજી કાપી નાખો બે ભરા તો લેમડો કાઢ્યો બધો. રણોજી
પણ માર્યું અમને આવ ના હોય એ તો અખરે જાય એ ભાઈ તો તું જોજો ઘોઘરું ના હોય આ બધી વસ્તુ લાલભાઈ શું થયું લાલભાઈ સોના થાવ બોર આવે તમે શું કહ્યું હા મારો મળતો કેમ એ તો મને નહીં ખબર મરવાનું શું છે એ તો મારે જ નહીં એ તો એવા જો ને બસો મને પૂરો કરશે વાહ હે ને લામડા પર ઉભા ને કોલાથી મરે ને ચમનું મારે ને કલુથી તેલ તો પૂરો દેવા દીવો તો ફૂકા તો મારે લાલભાઈ જન તેલ પૂરવાની જરૂર નહીં ઓલે આ દેવો ટેકનોલોજી આ એટલે કોઈ તા ટેકનોલોજી વાળો તમે આજકાલના જુવાનને ખબર ના પડે બોસ ને સાંભળો છે મેલદો તમે તમે યાર ફૂકા મારે દીવો હવે હા પછી ચડે લેમડા પર પછી ઉતરી જાય એવું લાગે ના ઉપર ચડ્યા ફરી દાંત કાપતા ફરી ઉપર ચડ્યા ફરી બે બારા લેમડો પાડી પાડી લેમડો ટોચમ થઈ ગયા છે ટોચમ હા બધું પડ્યું જ અહીં નહીં હા ખેતર માં લેમડો પત્ર પણ નતા ચડ્યા ખેતર ના લેમડે ચડી ગયા લેમડો તમે જોવા એટલે 500 ફૂટ લાંબો 500 ફૂટ લાંબો આ તો હમણાં ડોહાનો પહેલેનો હતો લાગે લાગે બહુ ફાડે મને એવું જ લાગે લાલભાઈ ફરી પાડ્યો ફરી બે બારા પાડ્યો 500 ફૂટ લેમડા પર ચડ્યો હા બે બારા લેમડા પાડ્યા હા બે બારા લેમડા પાડ્યા ફરી ઉતારતો ફરી ના ઉતરી જા અને આ તે ઉતરી ગયા શાંતિ. ઓય તારી અરે આમ પાલી ઉતરી ગયા અરે આપણે ખાલી ખાલી સરસ વાલા બસ અમે લાલભાઈ રાણાજી વાહ આમ કહ્યું તમે જોઈ રહ્યા બધું કઈ જોવા દે જોવા જેવું મને બહુ વાપરે હે, મારો ફોગટ બહુ વાપરે હે. તમને ખબર નહીં આ તો લોઢાના ચણા હતા, આપેલા લોઢાના. બરોબર લાલભાઈ બરોબર એટલે આ તો જનવું થાય છે હા બોલો બોલો લાલભાઈ આપડે જો નાથુજી મોણો અને આથી ઉતર્યા બાજરી કાપેલા બધા મોણો તાજી ગયો 18 વીઘો નંબર હતો 18 વીઘો ઉતરી પડે હવે કાપા ભાઈ અરે કલુથી શું મોણો તમે 18 વીઘો નંબર એકલે કાપી નાખ્યું એક અડધા કલાકમાં. પાવરફુલ હતા એવું લાગે ધબકારા વધી જાય તે ગયા ગરમી લીધે ગયા કરતા છે અમમ એટલે માટે છે દેશી લાલભાઈ इसका दाम 50 का અડધા કલાકમાં વાર નોકેલું બાજરી વળતા 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 ફરી ગયા ના બાજરી બધી વાળી નાખી એકલા વાળી. વાઢીને લઈ લો હો તારી પછી અમારે તો તમે નાખો તમે એમની જોડે જઈશું પા भाई कौन करते ઉપર ચા બા ભાઈનો ને હું જોઈ લો. हाँ तो नहीं भी ऐसे हमारा तो खमने नहीं तो किया बहुत बड़े चारे अरे બલજી માર વાત હોબળો बोला ને હું એમ કહું કે રહેવા જવા પૂછું નહીં ખાલી ખોટું હવે આપડે હોય બધો ટાઈમ બગાડશે. હજુ તો મારે તો ખેતમ જઈને બહુ કોમ છે. કૂતરો ટાયરો રાખજો તમારે કૂતરો બટાકો પૂરી એવું લાગે મને તો હવે पासा खाओ हाँ जरा दे लाल खाओ तो खाओ લે રખતું નહીં તા આ શું મોણો તમે આ ચોદીની થાળીમાંથી આવા ચમતેલા આ એટલે તમને બતાડવા આવ્યો. જબ્બો ચડાવી ઉપર દોહીડા પડે તમે કંટીન ના થઈ જાય કલું અવરારું મેળવો આ તો હમણાં કઢાળી છે. આખરી નિશાની નહીં અરે જતા જતા
વાનોજી બોલો ને થાળી ચોરી કરી લઈએ પણ જતા જતા ઢહેલી આપણે જે ભાગમાં ઓછું ને એમનું નામ હોભળે ને? હા. તમે અત્યારે ફફડો વાત કરો. અલે બારુબા નામ એમનું નામ બારુબા બારોબા. બારું પેલું ભલું બારો હવે તો બારુબા. ફરી 18 વીઘો બાજરી લાની નાખી એકલે ને એકલે ફરી બાજરી લાની અને પછી થેસર આવતા 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 ફરી ગયા ના થેસર આવી ગયું તો મેં ક્યાં કર્યું થેસર આવી ગયું 18 વીઘાનો ડૂડો ભેગો કર્યો એકલે ને એકલે બોલો વાડી નો છું, લડી નો છું, અને ભેગો કરી દીધો અને થેસરે આવી ગયું અને ઠેસરે આવી ગયું હા એ કાઢ્યો અને નથી ફરી થેસર માં બાજરી ડૂડા ચાલુ કર્યો અમને હા ફરી બાજરી કાઢતા 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 ફરી ઠેસરમાં જતા રહ્યા. ગયા ના આપડી બાદરી કરે ભાઈ ને બોલાવ મેં કીધું ભાઈ જાય ને પણ ગતા રહ્યા હેડો. લાગે ભોળા બેહના બાકી છે એવું લાગે બેહના માના મારા હગા મારા બહુ આયા યાર મરે ચારે વિચારો વાત ચલો વાત કર હે એક બોલો કોઈ ચારનું મરે નો મરે યાર હા તો નહીં એવું નહીં હું ફસી ગયા ને તો મારી વાત વાપરો એવું નહીં મરે ને તો હું મારી જઈશ બસ ના ના બસ નહીં, તમારે એવું નહીં કરવાનું. મરતો નહીં મળતો નહીં એવું નહીં એવા ચમ મળતા નહીં કલાકથી મરે. લઈને આવ્યું હે ફોટો વેચી માંથી તારી હે સ્વાદી નહીં હે. નવો બોરો હે એવું ના ના અગરબત્તી અડધી લગડી હે અને આખે આખી લગડાય ત્યારે દી નાખી. બત્તી કેવડી આવડી મોટી છે અરે પત્તી રહી ચાલે મેલી છે વરણી લાગે મેલી છે. 5 મહિના તારે એવી હતા 5 મહિના ના ભાઈ આ થઈ ગયા સાચો હે? ભાગોર પીવે ને એ ભાગોર હોદી ની પાઇપ જોવા લોબી જોવા કાલી નહીં હમણાં તમારો રોગ થઈ જશે તો જો ને આ ઉકાની પાઇપ જોવા ખાલી ઉકાની પાઇપ આ ઉકો પીને દયા આ તાતી બધું થયું એ મારું પડ્યું હે સાચુજી આપણે માટી દો ના આ તો જે મોઢામાં ના હતા આગળ જો બોલો ઈ કાઢ્યું મેં તો લોજ લાગશે લાગે તો હવે ફૂડ કરતા જાય કે કરે આમ લાગે જેવી પાઇપ છે એવું લાગે પીયુસી ની પાસે છે આ તો. યુસની નહીં યાર સોનાની મઢાયેલી પાઇપ છે એ તો જોત ને બે હાથ ટીકે ચાલે બાળકનું બાળક તો ગયા કલરની કપડાની મેંદો બા લે આ અરે ઉતાવ છે બધું એવું તો લાગશે આવો હવે બેહનો આવતો સારું અરે અરે અહીંયા હળો જો ગો હલકો મે હલકો એટલે ઓલો વેડા છે પૂરો ટેન્શન ના લેશો હા એ જીવો ચાંદનો હરગે અખંડ એવા 5 વર્ષ ના થયા ને હા. ચાંદનો હરગાયેલો ચાંદનો ઓલો એનો યા લાખ તો કરી દેવા લે આ તો યા વા ટુકડા થશે કોઈ આપણે બધા સતા હરગે ને હા. આ જીવો એવા મૂંધો હરગે રોનાજી રોનાજી હવે નહીં ભાઈ તમને ખબર છે હું હમણાં કોમેડી એવું વાણી દેવું લે ઉભા હેડો બોલા લ્યા અરે રડી માં એટલે આમ હયું આમ ટાઢું પડી જાય ને એમ આપણે હવે પોતે ઠંડુ પાડી જાય એટલે આમ હયું ભાઈ લાલબાજુ જોયું બધું અરે. કાઢ્યું કાઢી એટલે બાદરી તમે સાચું નહીં મને 1830 ડબ્બા કાઢી બાદરી યા આખા 1830 ડબ્બા એકલે 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 લે આ સાચું બોલા 1830 ડબ્બા કાઢો એટલે રમત વાત છે 1830 ડબ્બા કેવી વ્યક્તિ વાર એટલે કાઢો 18 વીઘો એટલે 18 વીઘો એટલે તમે શું માનો યા
હવે જેમ મારી દો હા પછી શું થયું તેમ તો કહો. કાઢતા કાઢતા ભાઈ બાદરી બદરી કાઢી જે આ ટ્રેક્ટર લાયા ટ્રેક્ટર બધી બાદરી ભરી ભાઈ બાદરી ભરતો ફરી ઘેર આવતા 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 ફરી ગયા ના ચારે જાય છે આટલો બસ પછી ફરી અમને બાદરી ઘેર પોતે જ બાસવા ઉતારે ફરી અમને એક વિચાર આવ્યો વેચી કે દઈએ આટલી બધી બાદરી છે તે વેચી દઈએ ફરી 1830 ડબ્બા ઉમરેઠ બજારમાં ગયા હવે હા વેચવા ગયા ખાઈને આગળ્યા હા કાનુભાઈ ટ્રેક્ટર લાયા ડ્રાઈવરમાં કાનુભાઈ બરાબર કાનુભાઈ દારૂ પીવે એટલે લાખ તો દારૂ પીધા લાખ તો દારૂ લાઈવ દારૂ પીવે આ તો પેલા કનું પેલા બોમ્બ ટાઈમ બોમ્બ વાળા. કડક કડક માર્કે કડક પછી હા અત્યારના દારૂ તો બાજુ મુરાયો હા પછી શું થયું તેમ આગળ 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 એવા આયા કે તમે નાસ્તો ઉતારે ઘેર કોઈ ફરી બારું ભાઈ જઈ ગયા ટ્રેક્ટર બાજુ વેચ્યો પલટી મારી જેવી લાવ ફરી બાદરી વેચવા નીકળ્યા નેકળતા ફરી ગયા ના લે મારી સૂર્ય તમે પથારી ફેરવા કહો તમે પથારી આવડી એટલે હું આપણો પથારી ફેરવા મારી ખુરશી જશે બહાર લાલભાઈ જશે અંદર એવું થશે ભાઈ ના ના 2.5 કિલો તમારે લે આગેવાન થાય ને એવું ના કરાય વાપરી કરાય એવા એટલે આવડે ના ના લાલભાઈ ના ના ખોટું ના લગાડતો ખાલી કહેતા ફરી પોતાની વાત નહીં યાર ભલુભાઈ આપણે હાચે હાચું કરવા કેવા જો કાલુભાઈ આ જેવું થયું એવું તમને કહું હાલ આપણે બતાવો ચારે ડાયરેક્ટ ટૂંકું સમય વાત કરી દો સારી મને એમ નહીં કેતો કલુભાઈ એમની કહાની દેવી હવે કહાની પતવા આવ્યું ખાલી ભલુભાઈ તમે કઈ બે લીટીઓનું રહ્યું હું જતો આ ભલજીનું ભાઈ જાહેર કરવું પડશે લાલભાઈ આપણે આ વાતોથી તમે હું જતો રહીશ એ ના ના તમે જવાના નહીં મારો હોભળો એવા શું બોલ્યા હવે બે જ લીટીઓ રહી છે એવા ક્યાં હે બે લીટીઓ રે આલો કરા એવું નહીં આવતા જ જવાના હે ટ્રેક્ટર માં આવતો હોય. હા. હવે ખબર પડશે આપણે ચારે મળેલા ભાલુ પેલું હાથી વેચજો બાપરો. લાલભાઈ જોઈ જાય ફરી ગયા જતેલા ગયા કે નથી ફરી એ ભાઈ માર્કેટમાં પહોંચ્યા એટલે મતલબમાં વેચનાર ને પહોંચી જ જાય ભાઈ ગોડાઉન હા વધી જાય બાદરી વેચી વેચી દીધી હા હા 56,786 રૂપિયાની થઈ કિલો જેટલી દવા હતી યાર. બધી વેચી દીધેલી કે બધી. એવું છે ઊંઘવારીના જયારે 50 પૈસાનું 1 કિલો તેલ નહીં હા દવા તેલ આલતેલા તારે યા એવું ઊંઘવારીની કિંમત આટલી એની આયેલી બરાબર બોલો બોલો ભાઈ સારું ક્યાં તો બાદરી વેચી પૈસા ગજામ ગાલ્યા હાલ્યા કનું ભાઈ દે નીકળ્યા નીકળ્યા આવતો 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 ફરી ગયા લીંબુ શરબત ની લારીઓ ઉભા રહ્યા બહુ શોખીન લીંબુ વાળું લેબુ ઉમેર ના દીધું કણું ભાઈ એટલે આ બધા ઉઠાઈ એમ નહીં લીંબુ સરસ વેચેલો કોણ એમ કે એમાં હોબળો એમાં કેવું હતું ખબર હે આ લીંબુ શરબત પીવા ઉભા રાખશે એટલે અમને ઠંડુ પીવડાવું અને અમની જોડે પૈસા માર લઉં કે છે ઘણું ભાઈ હા એવું કર્યું છે ના એવું ના કરે પણ દવા નોકરી દીધી હશે અંદર તો પૂછી દો હા બોલો લાલભાઈ લીંબુ શરબત બનાવ્યું હા પેલું લેબુ નેતારવાનું આવે ને હા એ ભાઈ ભૂલી જો ડાયરેક્ટ આથી લેબો નેતાર્યા આથી સમજે આથી લેબો નેતાર્યો હા તમે તો બતાડ્યા બરાબર કનું ભાઈ હે ને હા પૈસા જોઈને લાલચ લાગી એમને લાગી એટલે એમને ચપટી ઝેર આપી દીધું હતું એની અંદર શરબત ની અંદર એમને ઝેર ચપટી નાખ્યું બારું ભાઈ શું સમજો હતા હા
એમને કનુભાઈ ઉપર વિશ્વાસ છે તે તું ઓંધળો વિશ્વાસ હા શરબત લીધો હા પીતા 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 ફરી નાથજી આવું આપણે લાલભાઈ ગયા છું ઓ લાલભાઈ લાલભાઈ અરે રાજી ગયા મારો પ્લાન શું છે ખબર છે તમે છોકરો આપણે છે ને હાથાલી લડવાનું હાથીનું નહીં લડવાનું કોલેજ આપણે મોકલીને પેલું બધું લઈ લે બધા મેં સહી રાખે તમે આટલો જ આવો તમે આપણી જશે લાલભાઈ યાર લાલભાઈ લાગે ગયા ઓ લાલભાઈ મંગા દર્શન કરે તો ભારુભાઈ દર્શન કરે ગયા ભાનુભાઈ તો ગયા દર્શન કરે તો ભારુભાઈ ખાલી ખાલી લડી તો એમને મારું ચરોતર હા